सीएसआर प्रवृत्ति हेठन इंडियन ऑयल कॉर्पोरेशन द्वारा एस्पिरेशनल नर्मदा जिला ने 4 पेशेंट ट्रांसपोर्ट एम्ब्युलन्सनी भेट मळता जिला कलेक्टर श्वेता तेवतिया अने जिला विकास अधिकारी अंकित पुने લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું। सीएसआर प्रवृत्ति हेठन इंडियन ऑयल कॉर्पोरेशन द्वारा एस्पिरेशनल नर्मदा जिला ने 4 पेशेंट ट्रांसपोर्ट एम्ब्युलन्सनी भेट मळता जिला कलेक्टर श्वेता तेवतिया अने जिला विकास अधिकारी अंकित पुनेए લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તેવતિયાએ જણાવ્યું કે જિલ્લાને મળેલ 4 એમ્બ્યુલન્સ પૈકી 2 એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને 2 ડેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે, જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે। અંદાજે 80,000 લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માડકે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીમાં દર્દીને સમયસર, યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે। આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત 4 અનુકૂળ બેઠક વ્યવસ્થા અને સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે। આજે આપણા જિલ્લામાં 4 એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે। આ 4 એમ્બ્યુલન્સીસમાંથી 2ની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને 2ની ફાળવણી ડેડિયાપાડા ખાતે કરી છે। આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહેશે અને અમે આભાર માનીએ છીએ IOCL અને GCSRAનું કે જેના સૌજન્યથી અમે એક સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લા માટે। ગુજરાત CSR ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા અત્રેના આપણા એસ્પિરેશનલ બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની 4 એમ્બ્યુલન્સ પૂરી પાડી છે। આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ, આપણને ખબર છે આપણી ટરેન ડિફિકલ્ટ છે। એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં, હેલ્થ કેમ્પ માટે, વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે એ જે 2 એમ્બ્યુલન્સ ફાળવી છે એસ્પિરેશનલ બ્લોકને અને 2 ડેડિયાપાડા તાલુકાને, નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોને માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે।